આજે તમને બતાવશું મોરબીની ફેમસ બુધવારીમાં કેવા કપડાં મળે। તો સુખનો સૂરજ હાથમાં હતો ને હું ને સાગરો નીકળી ગયા બુધવારી તરફ। વચમાં દેખાતી હતી કાણંદરી નદી। કાણંદરી નદીથી આપણે થોડાક જ આગળ જાય એટલે આવી જતી હતી બુધવારી। કાવા મારતા મારતા પહોંચી ગયા સીધા બુધવારીમાં। સાંજનો ટાઈમ હતો ને બુધવારી જામી ગઈ હતી જોરદાર। જોઈ શકો કેટલું ટ્રાફિક છે। પછી તો આ સાગરો જોવા મહિનો કોટ। એવું નથી કે બુધવારીમાં ખાલી કપડાં ને કટલેરી ની જ વસ્તુ મળે, પણ ડુંગળી પણ 50 ની 5 કિલો મળતી હતી। શાકભાજી પણ મળે। પણ આ બેન કે પેલા બોલો જુબા કેસરી ખાઈ લઈ, માયરો પેક। પછી તો મોટા મોટા રીંગણા દેખાતા હતા ને આ ભાઈ 10 કિલો જામફળ વેચતા હતા રહ્યા। થોડાક આગળ ગયા હતા આ બાજુ પર્સ વેચાતા હતા। 100 રૂપિયાના પર્સ, 100 રૂપિયાના પર્સ મારા બેટા રાયડું બાપો મારી કરતા હતા। આ ભાઈ રહ્યા ઈ મારા બેટા લેડીઝના પર્સ લેતા હતા રહ્યા ને અમને રામ રામ કર્યા। સાગરે ખંભે નાખ્યું પર્સ કે હું બની જાઉં। થોડાક આગળ ગયા હતા આગળ બ્લેન્કેટ વેચાતા હતા 100 રૂપિયામાં ખાલી। જૂના નવા ઠામડા પણ વેચતા હતા કાકા। જોઈ શકો બધી વસ્તુ મળી જાય કટલેરીની। અને આ પેન્ટ રહ્યા 100 રૂપિયાના મળતા હતા। પછી તો હું ને સાગરો ગયા આ બાજુ કોટની ભીડ હતી, ઈ બાજુ કોટ હતા મસ્ત મજાના। સાગરો જોતો તો રહ્યો ને પછી તો આપણે પણ ચેક કરવા માંડ્યા કોટ। આ કોટની કિંમત હતી માત્ર 200 રૂપિયા, લીધો નહીં તોય। પછી તો આ ભાઈ ચા પીતા પીતા પાડવા મહિના રોલા સોટા અને કટલેરીની બધી જ વસ્તુ મળતી હતી, ઠામડાથી લઈને ચંપલ પણ વેચાતા હતા અહીંયા કણે। લેડીઝના ચંપલ, જે ભાઈ અહીંયા કણે પેલા પર્સ લેતા હતા ઈ જ ભાઈ અહીંયા કણે ચંપલ લેતા હતા લેડીઝના। કાંઈક લોચા જેવું હતું એ ભાઈમાં। જોઈ શકો તમે ડ્રેસ પણ બહુ સારા જ મળે અહીંયા કણે બુધવારીમાં। અને શું કહેવાય ચણિયા ચોલી આ ઈ પણ મળતા હતા। અને સાગરો નિયા કણે જ ઊભો હતો અને સાગરો જોતો તો કે કાંઈક લપ થઈ છે। અને આ લોકો બાકા જીકી બોલાવતા હતા રહ્યા। પછી અમે થોડીક વાર ઊભા લીધી એની મોજ। માહોલ ગરમ થવું હતું પણ ત્યાં ટાઢું પડી ગયું। પછી આગળ ગયા તો વળી પાછા વેચાતા હતા ડ્રેસ ને બ્લેન્કેટ ને। આ બાજુ મારા બેટા દોનો ભાઈ દોનો તબાઈ આ બાજુ કાંઈક વેચતા હતા। અને આ ભાઈ કે આને લાઈક કરો ફોલો કરો કે। આ બાજુ જોયું તા બુધવારી તો મસ્ત મજાની જામી ગઈ હતી અને અંધારું થવું હતું। અને થોડાક આ બાજુ ગયા હતા આ બાજુ ચંપલા મળતા હતા 100 ના 2 જોડી।